અમને ચિંતા હતી કે ડરેલા હશે ખેડૂતો. જ્યારે પહેલી વાર હાજર થયા ને જ્યારે અમે જજની સામે હાજર થયા ત્યારે આ બધા મિત્રોના મોઢા અમે પહેલી વાર જોયા. એ સાહેબ પોલીસ વાનમાં હતા, વચ્ચે કાચની પેલી જાળી હતી, એ જાળીમાંથી અમે મોઢા જોતા હતા તો અમને અંદરથી હિંમત આપતા હતા કે મૂંઝાતા નહીં, અમે મજબૂત છે, એટલે તાળીઓના ગડગડાટથી વધાવો. પણ એ જેવા ગાડીમાંથી ઉતર્યા તો એ દ્રશ્યો જોઈને મારે આજે હું ગુજરાતમાં પહેલી વાર આ બોલી રહ્યો છું. આ તમામ લોકો જ્યારે ગાડીમાંથી ઉતર્યા અને જે દ્રશ્યો જોયા એ હૃદયને કંપાવી નાખે એવા દ્રશ્યો હતા. એકેયના પગમાં ચપ્પલ નતું રહેવા દીધું આ પોલીસે. વગર ચપ્પલે આ તમામ મિત્રો ગાડીમાંથી ઉતરતા હતા. અમે પૂછ્યું કે કઈ વાંધો નથી ને? તો મરદના ફાડિયા એમ કહેતા હતા કે કાંઈ વાંધો નથી, અમે મૂંઝાણા નથી. પણ પછી મને જાણવા મળ્યું કે સાહેબ 2 દિવસની અંદર એને જમવાનું પણ નહોતું આપ્યું, બ્રશ પણ નહોતો આપ્યો. એકવાર સમોસા જેવો સામાન્ય નાસ્તો આપવામાં આવ્યો છે ને અમને યાતના આપવામાં કંઈ બાકી નહોતું રાખ્યું. આ બધું અમે નજર સમક્ષ જોયું.